તો આપણે ઓકે થેન્ક યુ કહેતા હોય, પણ તમે અહીંયા સુધીનું કહો કે તમારું નામ શું છે. મારું નામ દિવ્યા દુધાત છે, પણ ભાઈ આ તમે જે કમેન્ટ કરી છે, એટલીસ્ટ મને એક જણ કોઈ ભાભી તરીકે કમેન્ટ કરે છે તો હું એને ઇગ્નોર કરતી હોઉં છું એના કમેન્ટને, અથવા તો એને કહેતી હોઉં છું ભાઈ હવે તો તમે બેનમાં આવો, એટલે બેન કરીને જ વાત કરો કમેન્ટમાં. અને હું તમારા બધા માટે બેઠી છું, બધાની કમેન્ટ વાંચવા બેઠી છું. મારે લાલજીભાઈ નીચે અત્યારે એટલી કમેન્ટ રહી જાય ને વાંચવાની કે તમારા ટોપિક માટે, તો સોરી. અને કદાચ મને એવું લાગે છે કે આ તમારું ફેક આઈડી હોય કે જે કાંઈ હોય એ, પણ પ્લીઝ કમેન્ટ કરવામાં થોડું ધ્યાન રાખો કે હું દુનિયાભરને કહેતી જાઉં છું ફ્રેન્ડશિપનો મતલબ કોઈને ખબર જ નથી, તમે મારી સાથે ફ્રેન્ડશિપ કરશો, આ વાત જ ના થવી જોઈએ. કાલનો આપણો ટોપિક હતો, કાલનો હવે અધૂરો અત્યારે તમારી કમેન્ટ આવી એટલે હું પૂરો કરી દઉં ને, તો હું એટલા 235 જણામાં ટોપિક ના પૂરો કરે તો હજી વધવા દે. પણ કાલ મેં કીધું એમ જેમ કે જે 16-17 વર્ષની દીકરી છે, હવે 16-17 વર્ષની દીકરીને નથી ખબર પડતી કે રાતે શું કરે છે, મેરેજ પછી તમે શું કરો છો. પણ જે ઢાંઢો મેરેજ કરેલો તો એને તો ખબર હતી ને કે ભાઈ શું કરે. મારે આવા ફોટા ન મોકલાવાય. મારી પાસે આવ્યું છે, મારામાં ઇન્સ્ટામાં આવડા મેસેજ પડ્યા છે કે બેન તમે કાઉન્સલિંગ કરો, તમે આને હેલ્પ કરો, કે તમે આને વાત કરો, કાવું ન હોય. ત્યારે મેં મારા લાઈવમાં એટલે જ કીધું છે કે ભાલો 16-17 વર્ષની છોકરીને થોડી આકર્ષણની જરૂર છે, અટ્રેક્શનની જરૂર છે, કે એને એમ થાય કે એને વિચારીને ખબર નથી પડતી કે આ શું કરે છે. પણ આ તો તમે મને 40 વર્ષે એવું પૂછ્યું કે ફ્રેન્ડશિપ કરવી છે, તો નો ડાઉટ કે હું મેચ્યોર છું, મને ખબર છે કે આ કોઈ હોય જ નહીં મેં ફ્રેન્ડશિપ કરવા જેવી આ દુનિયા જ નથી, અને કરાય જ નહીં. મને ખબર પડે, મેં કાલે જ કીધું કે મા બાપ એ જ આપણા ફ્રેન્ડ છે, અને મારી માટે મારો ભાઈ મારો મોટો ફ્રેન્ડ છે. હું આટલી વાત હોય ને ભાઈ આ સોલ્યુશન આવ્યું આમથી બાંધી લેતી હોય કોઈકને એમ થાય. 4 દી પહેલાં ભાઈ તના ઘરવાળો મને કહે છે, એ કહે કે તું આવું બોલતી ન હોય તો હું મેં એમ હોતે ને કીધું તમે તાર મામેરું લઈને તોય આવશે એમ આપણા હર્ષનું. એટલે કહેવાનું એવું છે, કાલે આપણે કેવો ટોપિક નીકળ્યો હતો, કેના વિશે આપણે વાત કરી હતી, એ તો લાલજીભાઈ તમે આવો જ છો ચૌહાણ, તો અને આ મારા એવરીડે હોય છે, તમે આજે પહેલાં વહેલા તો નથી. તો તમને ખબર જ છે કે મારા ટોપિક એવરી ટાઈમ એવા જ હોય છે કે ભાઈ સામેવાળી તો છોકરી 16-17 વર્ષની હતી કે 15 વર્ષની હતી, કે એને નહોતી ખબર, હાલો એને જાતે ફ્રેન્ડ ગોઈતો, એને એક્સેપ્ટ કર્યું કે મેં જાતે જ ગોઈતું છે, મારે ફ્રેન્ડની જરૂર હતી, મારે વાત કરવી હતી. મેં એને કીધું કે ભાઈ તે બેટા ફ્રેન્ડ શું કામ બનાવતા તારે, તો કે મારે વાત કરવા. મેં કીધું સ્કૂલમાં ફ્રેન્ડ નથી, ઘરે નથી, તારા આજુબાજુ નથી, તમે કઝિન ભાઈ બહેન નથી, તમારે મામા માસીના ભાંડોળે તમે ભેગા થતા હશો, તમારે એટલું બધું તો શું એવું થાય કે તમને ફેસબુક પર તમે ફ્રેન્ડ ગોતવા જાઓ. એણે એક્સેપ્ટ કર્યું ઓકે, પણ એણે તો 16 વર્ષની હતી, એણે તો બિચારીએ તો એક્સેપ્ટ કર્યું કે મેં જ સામેથી ગોઈતું હતું ફ્રેન્ડ. પણ કહેવાનું હોય કે તમે મેરિડ છો, તમે તો સમજો તમે બેડરૂમના ફોટા એને મોકલાવ્યા, ઓલીની માઇન્ડ ઉપર કેટલી અસર થઈ ગઈ. તો ઠીક છે કે એ છોકરીને બીજું કાંઈ થયું નહીં, આમાં માણસ ગાંડા હોતે થઈ જાય. 16 વર્ષની છોકરીએ શું જોયું હોય તમારું કે તમે એવા ફોટા એને રાતે તમારા વાઈફ હારે સેક્સ કરો એવો મોકલાવો છો. એટલે ઘણી વખત આવું થતું હોય. સોરી લાલજીભાઈ, એમ કે મેં તમારા માટે તો નહોતું જ કીધું, આ તો તમારી વાત નીકળી. ઘણી વખત આવું થતું હોય, ટોપિક નહીં હોય ને તો હું બોલી જતી હોય. એટલે લાલોભાઈ, જય માતાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નૈનાબેન, તમારા વિડીયો આઉટસ્ટેન્ડિંગ હોય છે, થેન્ક યુ સો મચ. એ તમારે કોમેન્ટ મને બહુ ગમી, પણ તમારા આઈડી નો વંચાણું મારાથી. ફોર અવાજ જતો રહ્યો છે કદાચ, પણ પાછો આવી પણ જશે. કેમ છે બેન? મજામાં. આજે જમવામાં શું બનાવ્યું છે? હાલો, હા. આજે જમવામાં શું પ્લાન છે? હિરલ, આજે જમવામાં શું પ્લાન છે ખબર છે કે હજી તો આમ બહુ નક્કી નથી કર્યું, પણ મને એવું છે કે મારે પકોડા કે એવું કંઈક બનાવવું છે. પણ હવે જોઈએ કે શું થાય છે. એમ સવારની તો વિચાર કરું છું કે કાંઈક નવું કરવું છે. એમ કૃપા છે ભીખીબેન.